લાંબા ગાળ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની જે વાત છે આટલી જ વાત છે કે પર્યાવરણ ઉપર પણ આપણે એટલું જ ફોકસ કરીને આગળ વધીએ છીએ. આજે તો આપણી પાસે પાણીની વ્યવસ્થા છે, પણ આવતીકાલ ફ્યુચરનું શું? તો ફ્યુચરનું પણ એટલું જ ધ્યાન રાખીને માન્ય વડાપ્રધાન શ્રી આખા દેશમાં કેચ ધ રેન અંતર્ગત આખી યોજના બનાવી અને દરેકે દરેક જણ જેટલું પાણી વપરાય એટલું વાપરો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ વરસાદનું પાણી જેટલો સંગ્રહ થાય એટલો સંગ્રહ કરો અને સંગ્રહ ના થાય તો જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટેનો પ્રયત્ન કરો. અને તો જ એ તો ભવિષ્યનો પણ એટલો જોડે જોડે વિચાર કરવો પડે. અહીંયા આગળ અમદાવાદના બધા બેઠા હોય એટલે ખબર પડે કે ભાઈ આજે આપણે જે ટ્રાફિક સમસ્યા છે તો એમાં રિંગ રોડ ના હોત આપણો તો શું થયું હોત આપણું? રિવરફ્રન્ટની વાત યાદ કરી. બ્રિજો તો બરોબર છે, બ્રિજ તો બનતા રહેતા હોય, પણ આ તો ફ્યુચરનું ડેવલપમેન્ટ પહેલેથી વિચારવું પડે, આગળનું વિચારીને આગળ જવું પડે. રણોત્સવ બધાએ જોયો જ હશે ને? અત્યાર સુધી નહીં જોવા, બધા કચ્છવાળાને ખબર હશે ને બધાને ખબર હશે કે અહીંયા આગળ સફેદ રણ થાય છે જ આટલા વર્ષોથી. રણોત્સવમાં ગયા વર્ષે 10 લાખ લોકોએ વિઝિટ કરી છે. 10 લાખ લોકો. એમની દૂરમદેશીનો આપણને લાભ, સૌથી વધારે લાભ આપણને ગુજરાતને મળ્યો છે. આપણને સૌથી વધારે લાભ આપણને મળ્યો છે. પછી એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, એમની જે દૂરમદેશી આજે જ્યાં આગળ મૂકવું, કેવી રીતનું ડેવલપમેન્ટ કરવું, ક્યાં કરવું, એ બધું જ એમ. ખાવડાનો સૌથી મોટો સોલર પાર્ક જે બન્યો છે, તમે ત્યાં પગ મૂકાય એવી જગ્યા નથી. તમે જાઓ ને, એમાં જો ચોમાસામાં થોડો વરસાદ પડ્યા પછી તમે જાઓ તો તમને એમ થાય કે આ જગ્યા ઉપર આવવું કેવી રીતે. અને એની ઉપયોગ કર્યો છે એ એમના વિઝનનો સૌથી મોટો. આપણને તમે ત્યાં જઈને ઉભા રહો એટલે એમ થાય કે એમનું વિઝન શું છે. જ્યાં કોઈ પગ મૂકવા તૈયાર નથી ત્યાં સૌથી મોટો દેશનો નહીં, મને લાગે છે એશિયાનો સૌથી મોટો ત્યાં આગળ સોલર પાર્ક બની રહ્યો છે, 37 ગીગાવોટનો. એટલે ગ્રીન એનર્જી પાછળ બી આપણે એટલા જ આગળ વધી રહ્યા છે. એટલે ગુજરાત 2047 સુધી વિકસિત ભારત માટે લીડ લીધી છે અને લીડ લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અને પાણીથી માંડીને, લાઇટથી માંડીને, ગ્રીન એન્વાયરમેન્ટથી માંડીને દરેકે દરેક ક્ષેત્રમાં દરેકે દરેક આંકડા. જે હમણાં ચિંતન શિબિરમાં એક વાત થઈ કે ભાઈ ત્યાંથી ભારત દેશમાંથી આપણા સેક્રેટરી ત્યાંના આવેલા, એમનું વિકસિત ભારત માટેના જે માપદંડ છે તો એમાં કોઈ એમણે મેઇન માપદંડ શું છે? તો એમનું એવું કહેવું હતું કે ભાઈ માથાદીઠ આવક ઉપર ધ્યાન રાખતા હોય છે વધારેમાં વધારે. તો માથાદીઠ આવક આપણી કેટલી હતી, અત્યારે કેટલી છે? પહેલા 2001-2માં આપણી માથાદીઠ આવક 19,823 હતી. 19,823. અને આજે કેટલી હશે? ગેસ તો કરો. ₹3,22,492 છે. અને ભારત દેશની એવરેજ કેટલી છે ખબર છે? 2,05,579. ભારત દેશની એવરેજ આટલી છે અને ગુજરાતની આપણી આટલી છે. આ બધું જ તમારા મગજમાં રહે તો આમાં શું છે? ઘણી વખતે આપણને કચરો આપણા ઘર આગળ ગટર ઉભરાતી હોય, કચરો ક્યાંક પડ્યો હોય, એમની ઉપર જ ધ્યાન જાય ઘણી વખત કે આ યાર શું કરે છે આ લોકો ભેગા થઈને. અરે એ તો વળી જવાનો છે, હવે પેલો વાળી ગયા પછી પેલો નાખી જાય તો એનો ક્યાં આપણે જોવા નીકળ્યા છે.
પણ ન્યૂઝ તો બને ને ભાઈ. આ બધું ભૂલાઈ જાય, આ બધું ભૂલાઈ જાય. સવારે ચાપામાં પાણી નીકળતું હોય ક્યાંક ના. એક મારી પાસે ન્યૂઝ આવ્યા કે ભાઈ કડીમાં એક પેલી છે ને ગંદુ નાળું હતું, એની અંદરથી સ્મશાન યાત્રા નીકળી. હા, તો તમને એટલા માટે કહું છું કે ન્યૂઝ ઉપર પણ અમે નેગેટિવ વિચાર ક્યારેય નથી કર્યો. ભાઈ આટલા ન્યૂઝ મેં કહું આટલું કડી નજીકમાં નજીક ગાંધીનગર હોય ને કડીમાં આવી દશા અત્યારે હોય, 2024ની વાત કરું છું, તો એ તો ચલાવી ના લેવાય. તમને જેમ લાગે એમ અમને બી એવું જ લાગે ને. અમે થોડા એમને બેઠા છીએ ત્યાં આગળ કે ભાઈ, પણ આ તો તમને એવું લાગે બોલીએ ના બોલીએ, દરેકના જવાબ આપીએ ના આપીએ, અને પછી અમે શું કે કઈ ચામડી થઈ ગઈ છે. પણ એવું ના હોય. અમે આખા ન્યૂઝ બધા જેટલા ત્યાંના જવાબદાર અધિકારીએ ત્યાંને બોલાયા, એમને બોલાવીને ચેક કર્યું તો રસ્તો છેક સ્મશાન સુધીનો પાકો હતો, પણ એ 1.5 કિલોમીટર હતો અને આ 500 મીટરમાં પતી જાય. એટલે એ લોકો અંદરથી લઈ ગયા. હવે એમાં કોણ તમે બોલો, એમને શું કરી લો. પણ છાપું વાંચીને તો કેવી તમે ગાળો દીધી હોય. ને એમાં અમારો કાફલો જોઈને તો એમ જ થાય કે આ લોકો આમાં જ રાચ્યા પાચ્યા છે, બીજા કશામાં છે જ નહીં અમને. પણ જે પ્રમાણે દેશ અને દેશનું ગૌરવ વધી રહ્યું છે, એ જ પ્રમાણે જે વિકસિત ભારતનું સંકલ્પ છે માનનીય વડાપ્રધાનશ્રીનો, તો એના માટે આપણે બધાએ એમણે મુહિમ ઉપાડી છે કે આપણે આત્મનિર્ભર ભારત સાથે વિકસિત ભારત બનાવવું છે. એટલે કોઈ આપણને ક્યારેય આંખ બતાવી જાય આવડા મોટા દેશને, એવું તો માનનીય વડાપ્રધાનશ્રીને ગમે જ નહીં ક્યારેય. એટલે એ તાકાતથી જે પ્રમાણે એ ઊભા છે, એમાં આપણે સાથ અને સહકાર આપવા માટે આપણે સ્વદેશીનો અપનાવીશું. જે પણ આપણે વાપરતા હોઈએ, અત્યારે આપણી પાસે હોય ફોરેનની ઘણી બધી વસ્તુ હોય, તો એને કાઢી નાખવાની વાત નથી, પણ નવી જ્યારે લો ત્યારે આપણે સ્વદેશી વાપરવા ઉપર આગ્રહ રાખો. એવું જો આપણે કરીશું, આપણે બધાનો, અમને માન્ય વડાપ્રધાનશ્રીનો તો કાર્યમંત્ર જ છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને એ કાર્યમંત્ર સાથે જો આપણે આગળ વધીશું તો આપણે રાઇઝિંગ ગુજરાત તો છીએ જ, પણ રાઇઝિંગની સાથે સાથે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે 2047 સુધીમાં વિકસિત ભારત, એમાં સૌથી વધારે લીડ લઈ અને ગુજરાત આગળ વધશે અને આપણા સૌનો એમાં સાથ અને સહકાર મળી રહે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.